નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો ઝડપથી જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે ઝડપથી મને હાય હેલોની લિંક શેર કરી આપજો. જસ્ટ એક જ મિનિટ. થોડું અંજવાળું વધી ગયું છે તો હું પૂછી આવું કે કઈ બાજુનું લેમ્પ બંધ કરવાનું છે. યસ, થેન્ક યુ સો મચ. આપણે આભારી છીએ એ ધોરણ 10ના શિક્ષકના કે જેમણે આપણને આ લાઇટ બંધ કરી આપી છે. યસ, મજામાં જ છે. આજે છે ને પેલો સ્ટુડિયો છે ને 6:30 આવવાનું થયું ને તે પેલો સ્ટુડિયો વયો ગયો. ધ્રુવી મેડમને થોડુંક કામ હતું તો ધ્રુવી મેડમ કે આપણે હા આ વ્યવસ્થિત દેખાય છે ને? બહુ વર્ષો પછી અહીં લેતા છે. હા, કેટલો ટાઈમ પછી. મેં છોકરાને એ જ વાત કરી કે 5:15નો ક્લાસ હોત ને તો સરસ મજાની મને ટીવી મળે એવું મળે, પરંતુ હવે એમાં હું ઘૂસી ગયો. હા આવું છે એટલે કાંઈ વાંધો નહીં. શિષ્ય માટે તો બધું કુરબાન જ હોય. એમાં હું એટલે ઘૂસી કે ગયો 10મા વાળા ગુરુદેવ માટે. હા મોજા. ગુરુદેવ છે ને એ બધું કુરબાન કરતા હોય છે શિષ્ય માટે, તો આજે મેં એના માટે સ્ટુડિયો પણ કુરબાન તમારી કરી પેલા દીધો છે. આ બધા મારી પાસે ભણી ગયેલા હમ કાં છોકરાઓ સાહિલ સર પાસે ભણી ગયેલા હોય એવા જરા કોમેન્ટ કરી આપજો. વિદ્યાકુલમાં ગયા વર્ષે કોણ કોણ હતા? મહેશ પ્રજાપતિ હતો, નિધિ પાઠક હતી, કૃષ્ણ પટેલ, ભટ્ટ દ્રષ્ટિ, ઘણાય છે, મોદી તનિષા, બાંભોલિયા હતા, જીની દેવાણી. બસ ન ભણ્યા હોય એટલા ઊંચી આંગળી કરે. હું નહોતો, પ્રણવ, સુથાર, આ નવા બધા પર્વ આર્યન. પણ યુટ્યુબમાં ભણાય છે, બાકી હું ક્રેડિટ તો લે જ જાય આગળ ગમે ત્યાં ક્રેડિટ. સાહિલ સર પાસે યુટ્યુબ કે ઇન્સ્ટા કે વોટ્સઅપ ચેનલ, જે પણ આપણે ચેનલ છે એ ફોલો ન કરી હોય એવા કેટલા છે એમ હું કહેતો આ હતો. જોયો જ ન એવા કેટલા છે બુધની? જોયો જ ન હોય મને. સાહિલ સર ને જોયા જ ન હોય એવા કેટલા છે? છે હોય એવું કઈ. આપણે થોડા ભગવાન છે, આપણે થોડા મોદી છે. મારું કહેવાનું જ ઈ છે. અને મારી પાસે ન ભણાયો એટલા જોવો તમે. બધાય તારી પાસે ક્યાં ભણાવે ભાઈ? બધા મારી પાસે ભણેલા જ છે. રેડી? ઓકે, ચાલો. ખૂબ રમત થઈ. ગઈકાલે આપણે જોયું હતું ચેપ્ટર નંબર 2 ઘસારાના હિસાબો. રાઈટ? ઓકે. એમાં આપણે 2 પદ્ધતિથી જોઈ હતી. જોકે 11 પદ્ધતિ છે, પણ આપણે જોયું હતું ઘટતી જતી બાકીની પદ્ધતિ. જે લોકો A1 બેચમાં જોડાયેલા છે ને એ લોકોને પણ ટોપર બેચનો રેકોર્ડિંગ ક્લાસ જોવા મળશે. રાઈટ? એટલે એ લોકો જે દાખલો ન આવડતો હોય એ દાખલો રેકોર્ડિંગ બેચમાં જોઈ લેશે. રાઈટ? એ લોકોને શરૂ જ છે. અને સરખા હપ્તાની પદ્ધતિ વિડીયો રિલીઝ થઈ ગયો છે, જરા હું જોઈ લઉં. ઓકે, એનાલિસિસ વાળો વિડીયો છે, મેં બાળકો ઉપર જ મૂક્યું હતું કે કેટલા માર્કનું પૂછાણું છે તમારે મને કોમેન્ટ કરવાની છે. તો જરા જોઈ લો બાળકોએ શું લખ્યું છે શું નથી લખ્યું. વિડીયોઝમાં છે, હજી અપકમિંગ છે, માફ કરજો, અપકમિંગ છે. ક્યારે આવે છે આ વિડીયો? ચાલીસ મિનિટ પછી રિલીઝ થશે. પછી તમે વિડીયો જોઈ લેજો કેટલા માર્કનું પૂછાણું છે, બાળકો જ તમને કહી દેશે. ઓકે, હવે મેં તેને કેલ્સી નથી કર્યું કારણ કે કાલનો હું નવરો જ નથી. હવે 11માની પીપીટી બનાવવાનું ચાલુ કરવાનું, એટલે 11માની પીપીટી બનાવશું. હા, યુટ્યુબમાં મુકાઈ જશે 40 મિનિટ પછી. એટલે જોઈ લેજો તમે બધા કે કેટલા માર્કનું પૂછાણું છે અને કેલ્સી મારતા રહેજો કે આટલા માર્કનું છે. કેલ્સી લઈને બેસજો. ઓકે, ચાલો. આજે આપણે જોવાના છીએ ધંધાકીય એકમના નાણાકીય એટલે કે હિસાબી પત્રક એટલે કે વાર્ષિક હિસાબો. રેડી?
આ વાર્ષિક હિસાબમાં ધ્યાનથી સાંભળજો. હવે કોઈ હમણાં કોમેન્ટ ન કરતા, હું પહેલા થોડું સમજાવી દઉં. આ એક સરસ મજાનો વાર્ષિક હિસાબનો દાખલો છે. સૌપ્રથમ કોઈ પણ વાર્ષિક હિસાબ હોય એટલે 2 ખાતા અને એક પત્રક દોરી દેવાનું. 2 ખાતા અને એક પત્રક. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનું પત્રક. આ 3 દોરી દીધા બાદ આપણે વિચારવાનું કે ધંધો મારો જ છે એવું વિચારવાનું. અને સૌપ્રથમ દોરી દેવાનું વેપાર ખાતું, ત્યાર પછી દોરી દેવાનું નફા નુકસાન ખાતું અને ત્યાર પછી દોરી દેવાનું પાકા સરવૈયાનું પત્રક. પાકા સરવૈયાને પત્રક કહેવાય છે, ખાતું કહેવાતું નથી. હવે તો કે સાહેબ ખાતું હોય ને એને 2 બાકી હોય, એક ઉધાર બાકી હોય અને એક જમા બાકી હોય. ખાતાને કેટલી બાકી હોય? 2 બાકી, એક ઉધાર બાકી, એક જમા બાકી. કોઈ પણ વેપારી સંસ્થા છે એ વેપારી સંસ્થા વેપાર કરતી હોય એટલે કે કોઈ પણ વસ્તુનું ખરીદી કરતી હોય, કોઈ પણ વસ્તુનું વેચાણ કરતી હોય. કોઈ પણ વેપારી સંસ્થા વેપાર કરતી હોય, કોઈ પણ વસ્તુની ખરીદી કરતી હોય, કોઈ પણ વસ્તુનું વેચાણ કરતી હોય એટલે એને વેપાર ખાતું બનાવવું પડે. એનો મતલબ એમ થયો સાહેબ કે વેપાર ખાતામાં ખરીદી આવે અને વેચાણ આવે. વેપાર ખાતામાં ખરીદી આવે અને વેચાણ આવે. ઘણા એવા ખર્ચા હોય કે ખરીદીને લગતા ખર્ચા હોય. માની લો કે મારે આ કાપડ બનાવવું છે તો આ કાપડ માટે મારે રૂ ખરીદવાનું, ખરીદીને લગતો ખર્ચો. આ કાપડ માટે મારે મજૂરી ચૂકવવાની, ખરીદીને લગતો ખર્ચો. આ કાપડ મારા ફેક્ટરી સુધી લાવવા માટે મારે ગાડા ભાડું ચૂકવવાનું, કાચો માલ મંગાવવા માટે ગાડા ભાડું ચૂકવવાનું, આવક માલ ગાડા ભાડું, ખરીદીને લગતો ખર્ચો. રસ્તામાં જો કોઈ જકાત નાકું આવે અથવા તો એની ટેક્સ ચૂકવવાનો થાય, ખરીદતી વખતે ટેક્સ ચૂકવવાનો થાય તો સાહેબ ખરીદીને લગતો ખર્ચો. રાઈટ? બધું જ વેપાર ખાતામાં આવે. શેમાં આવે? વેપાર ખાતામાં આવે. રાઈટ? મતલબમાં વેપાર ખાતામાં ખરીદીને લગતા ખર્ચા અને વેચાણ એટલું જ આવશે. બાકીના તો કે સાહેબ બાકી ધંધામાં ઘણા બધા ખર્ચા થતા હોય. આ જેટલા પણ ખર્ચ થાય એ ક્યાં આવે સાહેબ? તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ખર્ચા અને નુકસાન, બાકીના તમામ ખર્ચા અને તમામ નુકસાન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જમા બાજુ સાહેબ શું આવે? તો કે જમા બાજુ આવકો હોય અથવા તો ઉપજો હોય. આવક અથવા તો ઉપજ. રાઈટ? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું. હવે તો કે પાકા સરવૈયાનું પત્રક. પાકા સરવૈયાના પત્રકને ડાબી બાજુ હોય એને કહેવાય મૂડી દેવા અને જમણી બાજુ હોય એને કહેવાય મિલકત લેણા. ડાબી બાજુ હોય એને કહેવાય મૂડી દેવા, જમણી બાજુ હોય એને કહેવાય મિલકત લેણા. રેડી? તો સાહેબ આમાં જેના ગુણ છે, જે પણ મૂડી છે, જેટલા પણ દેવાના થયા ભવિષ્યમાં દેવાના હો, તાત્કાલિક ચૂકવવાના હોય ને તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખર્ચો. તાત્કાલિક ચૂકવવાના હોય તો, ભવિષ્યમાં ચૂકવવાના હોય, ભવિષ્યમાં દેવાના હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. બીજું તો કે મિલકત અને લેણા. મિલકતો આપ સૌ જાણો છો, મિલકતો અને રોકાણો. મિલકત લેણા બાજુ. લેણા તરત જ મળી જાય ને, કમિશન મળ્યું, શેર પર ડિવિડન્ડ મળ્યું, તાત્કાલિક મળી જાય ને તો આવક. ભવિષ્યમાં મળવાનું હોય તો લેણું. રેડી? હેલો, એટલી કોન્સેપ્ટ યાદ રહી જાય ને એટલે આપણને બધું જ આવડી જાય. હું પાકા સરવૈયામાં ખાલી એટલું જ યાદ રાખું છું. પછી ગમે ત્યાં પાટિયા બેહાડી દઉં છું. ગમે ત્યાં પાટી એટલે સાચું લાગે ત્યાં. હો, ઓકે. હા, હવાલાનું હું યાદ કરાવીશ. એ પણ પહેલા
હું જરા બાળકો પાસેથી જાણી લઉં, મને વચ્ચે કદાચ ભૂલાઈ જાય કારવે એકાદી વખત પોલ થઈ જાય ને તો શું છે કે આ લોકો મારું નામ બેક બેન્ચરમાં ન આપે, નકર મને બેક બેન્ચર બનાવી દે. ઓકે ચાલો, એક વખત થઈ ગયો એટલે હવે આપણું નામ આવશે નહીં. ચાલો, તો આ જ કોન્સેપ્ટ સાહેબ ધ્યાનમાં હું રાખી અને હવે કઈ વિગત કઈ બાજુ આવે એ આપણે જોઈ લઈશું. અમારે 12 પાર્ટ 2 નું ચેપ્ટર 1 માંથી 24 માર્કનું પૂછાવાનું છે 11માની એક્ઝામમાં, એન્ડ તેમાં માટે બહુ બાજુ ભૂલ થાય છે આમનોંધમાં. યુટ્યુબમાં આપણે આમનોંધનો શીખવાડેલો એક વિડીયો હશે, એ જોઈ લેજો. કારણ કે 12માની આમનોંધ અને 11માની આમનોંધ સાથે કોઈ લેવા દેવા નથી. આખી અલગ અલગ જ આમનોંધ છે. જે 12માની આમનોંધ છે, જે 11માની આમનોંધ છે, એ બે કેવી છે? અલગ અલગ છે. કહેવાય આમનોંધ જ, પણ કેવી છે? અલગ અલગ છે. રેડી? એટલે એની માટે યુટ્યુબ પર જ વિડીયો તમારે જોવો પડશે. ઓકે, કારણ કે હવે તો 12માનું એક્સેસ બંધ થઈ ગયું હોય, ન કરે તમને કંઈક મળે, પણ 12માનું બંધ થઈ ગયું હશે. પણ બહુ ઉતાવળ કરો છો, એટલી બધી ઉતાવળ કરવાની જરૂર જ નથી. ઓકે, આપણે આરામથી ચાલુ કરશું ને. 15 એપ્રિલ કે એવું કંઈક છે તારીખ, હવે મને આપી છે કંઈક, પણ એની આસપાસ કંઈક હશે. તો પણ આપણે આરામથી 31 ડિસેમ્બરે પૂરું થઈ જશે રમતા રમતા. ઓકે, તો શું મુશ્કેલી છે? ઓકે, ચાલો સૌપ્રથમ જાણીએ સાહેબ કઈ મિલકત કઈ બાજુ આવે. તો કે ધ્યાન રાખજો, હું કઈ રીતના યાદ રાખું છું ને એ હું તમને સમજાવું. હું કઈ રીતના યાદ રાખું ને એ તમને સમજાવું. તમને એ રીત ફાવે તો એ રીત, નકર ગોખીને ફાવે તો ગોખીને, જે રીતના તમને ફાવે એ રીતના તમે કરી શકશો. રાઈટ? ઓકે, ચાલો સૌપ્રથમ તો કે સાહેબ પ્રથમ સાહેબ મૂડી અને ઉપાડ. મૂડી અને ઉપાડ સર પાકા સરવૈયામાં આવે. મૂડી અને ઉપાડ પાકા સરવૈયામાં આવે. સાહેબ મને એટલી ખબર છે કે મૂડીની રકમ જાજી હોય, ઉપાડની રકમ ઓછી હોય. એટલે જમા બાજુ મૂડી, ઉધાર બાજુ ઉપાડ. ઉધાર બાજુ ઉપાડ. પછી તો કે ખરીદી અને વેચાણ. સાહેબ ખરીદી અને વેચાણ ક્યાં આવે? તો કે વેપાર ખાતામાં. ખરીદી અને વેચાણ ક્યાં આવે? તો કે વેપાર ખાતામાં. ખરીદીની હંમેશા ઉધાર બાકી હોય, વેચાણની હંમેશા જમા બાકી હોય. હા સાહેબ, તો કે ઉધાર બાજુ છે ને એને આપણે કહીશું ખરીદી, અને જમા બાજુ છે ને એને આપણે કહીશું વેચાણ. રેડી? ખરીદી અને વેચાણ. ત્યાર પછી તો કે ત્યાર પછી ખરીદ પરત, તો સિમ્પલ છે, ખરીદીમાંથી બાદ કરી દઈશું. વેચાણ પરત, તો શેમાંથી બાદ કરી દઈશું? વેચાણમાંથી બાદ કરી દઈશું. ત્યાર પછી આપ્યું છે સ્ટોક, પણ સ્ટોકની સાથે સાથે આપણને તારીખ પણ આપી છે 1/4/2014. એનો મતલબ એમ થયો કે ચોથો મહિનો હોય ને તો શરૂનો સ્ટોક, ત્રીજો મહિનો હોય તો આખરનો સ્ટોક. સર આવું કેમ? તો કે સાહેબ ચોથા મહિનામાં આપણું હિસાબી વર્ષ શરૂ થાય છે અને ત્રીજા મહિનામાં પૂરું થાય છે. ઇયરફોન કોઈના મોઢામાં ન હોય, કાનમાં હોવા જોઈએ નહીં. ઓકે, સ્પીકરમાં જ ફોન રાખવાનો છે. શરૂઆતનો સ્ટોક તો કે સર વેપાર ખાતાની ઉધાર બાજુ. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી તો કે આવક માલ ગાડા ભાડું. ગાડું આવે, મેં કાચો માલ મંગાવ્યો ખબર છે, કાચો માલ ટેમ્પા મંગાવ્યો તો રૂ. માલ આવે અને મારે ભાડું ચૂકવવું પડે તો સાહેબ ખરીદીને લગતો ખર્ચો, વેપાર ખાતાની ઉધાર બાજુ. સાહેબ મારો જ ધંધો છે, હો મારો જ ધંધો છે, હું જ ધંધો કરું છું તો મને પગાર મળે નહીં, મારે પગાર ચૂકવવો પડે. અચ્છા, ચૂકવવો પડે તો ખર્ચ. ખર્ચ નફા નુકસાન ખાતામાં આવે. સાહેબ કઈ બાજુ આવે? તો કે ઉધાર હોય તો ઉધાર બાજુ. ત્યાર પછી મજૂરી. હું ધંધો કરું છું, ખરીદી કરી તો મારે મજૂરી ચૂકવવી પડે. મજૂરી. સાહેબ ખરીદી કરીને વેપાર ખાતાની વેપાર ખાતાની ઉધાર બાજુ, કારણ કે રકમ ઉધાર બાજુ છે. ઓફિસ ખર્ચ.
સાહેબ એટલી ખબર છે કે નફા નુકસાન ખાતામાં આવે, પણ કઈ બાજુ? તો કે ઉધાર બાજુ. કઈ બાજુ? ઉધાર બાજુ. ઓકે. ત્યાર પછી તો કે મળેલ ડિબેન્ચર. સાહેબ ડિબેન્ચર વ્યાજ અને એ પાછું મળ્યું છે એટલે આવક. આવક કઈ બાજુ આવે? તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ. આવક કઈ બાજુ આવે? નફા નુકસાન ખાતાની જમા બાજુ. ખાલી અહીંયા એટલું કીધું હોત ને, અહીંયા આ 15,000 આ બાજુ ન હોત અને સીધી લીટી હોત ને તોય ખબર પડી જાત. કેમ? મળેલ તો આવક. મળેલ વટાવ. વટાવ સાહેબ કઈ બાજુ આવે? તો કે નફા નુકસાન ખાતામાં. અને રકમ કઈ બાજુ? તો કે જમા બાજુ. મળેલ કમિશન. કમિશન સાહેબ શેમાં આવે? તો કે નફા નુકસાન ખાતામાં. અને રકમ કઈ બાજુ? તો કે જમા બાજુ. 10% લોન. લોન સાહેબ જમા બાજુ છે. લોનને આવક ન કહેવાય, ભવિષ્યમાં દેવી પડે એટલે કે મૂડી દેવા બાજુ. દેવી હુંડી. કેવી હુંડી? દેવી હુંડી. ઉધાર બાજુ રકમ આલી હે કે? અચ્છા આ રકમ, હા તો રેડી. દેવી હુંડી. દેવી હુંડી કઈ બાજુ આવે સાહેબ? તો કે મૂડી દેવા બાજુ. મને 1,35,000 લાગ્યા એટલે મેં કીધું કે આમ કેમ થયું. ચલો દેવાદારો. દેવાદારો. દેવાદારો તો લખાય મિલકત લેણા બાજુ, અને મિલકત લેણાની તો ઉધાર બાકી હોય. હા દેવાદારો કઈ બાજુ? મિલકત લેણા બાજુ. લેણી હુંડી. લેણું 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 લેણું, દેવું દેવું. અચ્છા દેવી હુંડી મૂડી દેવા બાજુ, તો લેણી હુંડી મિલકત લેણા બાજુ. લેણદારો. લેણદારો જમા બાજુ છે એટલે આવક તો કહેવાય નહીં, તો કે મૂડી દેવા બાજુ. હવે અહીંયા કન્ફ્યુઝન થાય. અહીંયા કન્ફ્યુઝન થાય કે ભાડું. તો કે સાહેબ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અને એમાં પ્લસ કરી દે ચૂકવવાનું બાકી ભાડું. આપણા આ જે 5મું ચેપ્ટર છે ને એના 3 લેક્ચર છે. 3 લેક્ચર એટલે ટેન્શન લેવાની જરૂર નથી, ઘણા બધા વ્યવહારો આવી જશે. ઓકે. ભાડું પ્લસ ચૂકવવાનું બાકી ભાડું કરી દે. ના 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 દીકરાઓ, એવું કરવાનું નથી. સાહિલભાઈની ભાષામાં ખાલી જોઈ લેવાનું. ચૂકવવાનું બાકી, ચૂકવવાનું બાકી, દેવાનું બાકી, મૂડી દેવા બાજુ. બધા આમાં ભૂલ કરે હો. પછી તો કે જાહેરાત ખર્ચ. ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુ. સ્ટેશનરી ખર્ચ. ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુ. યંત્ર, મકાન, ફર્નિચર તો કે સાહેબ મિલકત કહેવાય, મિલકત લેણા બાજુ. ભાડું તો કે જમા બાજુ, ઉધાર છે ને, નફા નુકસાનની ઉધાર બાજુ. 10%ના ડિબેન્ચરમાં રોકાણ. છેલ્લો શબ્દ રોકાણ એટલે મિલકત, મિલકત લેણા બાજુ. અને બેંક લોનનું વ્યાજ ઉધાર બાજુ છે ને, તો કે નફા નુકસાનની ઉધાર બાજુ. રાઈટ. સિમ્પલ નિયમ છે. સવાલમાં ઉધાર બાજુ હોય તો જવાબમાં ઉધાર બાજુ જ લખવું. સવાલમાં જમા બાજુ હોય તો જવાબમાં જમા બાજુ જ લખવું. ધોરણ 11 કે ધોરણ 12 એક જ નિયમ, એક જ નિયમ. અને એક જ ફોર્મેટથી ભણશો ધોરણ 11 અને ધોરણ 12 તો ધોરણ 12માં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવશે નહીં. શું કામ? કારણ કે માની લો કે ધોરણ 11માં તમે મારી પાસે ભણ્યા છો એટલે તમે મારી મેથડ આવડી ગઈ હોય. પછી તો કે સાહેબ 12મું નથી ભણવું. હવે બીજા કોઈ શિક્ષક, બીજા કોઈ શિક્ષક મીન્સ હવે બીજા ઓનલાઈનમાં, તો કે ત્યાં શિક્ષકની મેથડ અલગ હોય, અહીંયા અલગ હોય. બેયની મેથડ પછી તમને કન્ફ્યુઝન થઈ જાય. ઓલું તમે જોજો, તમારી શાળાના શિક્ષક સારું જ ભણાવે છે, ઓકે, તો તમે જ્યારે પણ એક્ઝામ આપો ને તો બેમાંથી કોઈ એકની જ તમે મેથડ પકડો. કા એ સાહેબની પકડો મેથડ, કા મારી મેથડ પકડો. રાઈટ. બેયની મિક્સ ક્યારેય નથી કરતા. શું કામ? કારણ કે બધાની ભણાવવાની રીત કેવી હોય છે? અલગ. હા, એવા અમુક કી પોઈન્ટ હોય કે જે યાદ રાખી શકાય. ફોર એક્ઝામ્પલ કે અહીંયા મેં કીધું હતું કે ચૂકવવાનું બાકી, તો તમને તરત યાદ ચૂકવવાનું બાકી, દેવાનું બાકી. હા, મૂડી દેવા બાજુ. અમુક એવા કી પોઈન્ટ હોય કે જે યાદ રહી જાય. ઓકે.
ઓકે, ચાલો. તો દાખલાની શરૂઆત, તો કે દાખલાની શરૂઆત 5 વિગતથી કરવાની. સૌપ્રથમ મૂડી દેવા બાજુ, સૌપ્રથમ મૂડી દેવા બાજુ શરૂઆતની મૂડી પ્લસ મૂડીમાં વધારો પ્લસ મૂડી પર વ્યાજ પ્લસ ચોખ્ખો નફો માઇનસ ઉપાડ પ્લસ ઉપાડમાં વધારો પ્લસ ઉપાડ પર વ્યાજ માઇનસ ચોખ્ખી ખોટ. ઓકે, પછી 5 વિગતથી શરૂઆત. શરૂઆતનો સ્ટોક ખરીદી વેચાણ મૂડી અને ઉપાડ. શરૂઆતનો સ્ટોક ખરીદી વેચાણ મૂડી અને ઉપાડ. તો સૌપ્રથમ મેં લખી નાખ્યું છે શરૂઆતનો સ્ટોક, ત્યાર પછી ખરીદી વેચાણ મૂડી અને ઉપાડ. થઈ ગયું? 5 વિગત લખી નાખી. શરૂઆતનો સ્ટોક ખરીદી વેચાણ મૂડી અને ઉપાડ. ઓકે, ત્યાર પછી, તો કે ત્યાર પછી હવે શરૂઆત કરવાની હવાલાથી. શરૂઆત કરવાની હવાલાથી. પહેલો હવાલો, આખર સ્ટોક 1,65,000 છે. તો હું અહીંયા લખી નાખીશ આખર સ્ટોક. સાહેબ કેટલો છે? તો કે 1,65,000. આખર સ્ટોક 1,65,000 છે, જેમાં 50% માલની બજાર કિંમત 10% વધુ છે. 1,65,000 ના 50% કેટલા થાય? 82,500. આ જે 82,500 છે એની બજાર કિંમત 10% વધુ છે, એટલે 82,500 પ્લસ 10%. 82,500 પ્લસ 10%. $90,750. ઓકે, અહીં લખી નાખીશ 90,750. આ ચોપડે કિંમત, આ બજાર કિંમત. પછી જ્યારે બાકીના માલની બજાર કિંમત 10% ઓછી છે. બાકીનો માલ એટલે સાહેબ કેટલો થયો? તો કે 50%. 82,500 રૂપિયા માઇનસ 10%. માઇનસ 10%. 74,750. અહીંયા 74,750. રેડી? ઓકે, ત્યાર પછી જસ્ટ એક જ મિનિટ હો. ઓકે, ચાલો. બેમાંથી જે ઓછી કિંમત હોય એ લેવાની. અહીંયા આ કિંમત લેવાની, અહીંયા આ કિંમત લેવાની. બેયનું ટોટલ કેટલું થાય? તો કે 1,56,750. 1,56,750. રેડી? તો કે યસ. બે અસર, આખર સ્ટોકની બે અસર. પહેલી અસર તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. આખર સ્ટોકની બે અસર. પહેલી અસર તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ, સોરી વેપાર ખાતાની જમા બાજુ. વેપાર ખાતાની જમા બાજુ 74,250. ઓકે, સોરી માફ કરજો. 74,250. મને 750 દેખાણું એટલે મેં 750 કરી નાખ્યું. ઓકે, અને આનું ટોટલ વ્યવસ્થિત છે ને? 82,500, 5 ને 2 7.
ઓકે સર મલ્ટી યર વાળા બારબી આપવાની. હવે એ ફોન કરીને પૂછી લેજો, મને બહુ કાંઈ ખ્યાલ નહીં હોય. ઓકે ચાલો એના પછી તો કે એના પછી બીજો હવાલો. અરે રે બધું વયું ગયું, કાંઈ વાંધો નહીં. જે લોકો લાઈવ રહેશે એને ફાયદો રહેશે, પીપીટી વાળા નહીં રહે. નહીં નોંધાયેલ ઉધાર ખરીદી. સાહેબ ખરીદી છે પણ નોંધાયેલી નથી, તો ખરીદીમાં પ્લસ કરવું પડશે. ખરીદીમાં શું કરવાનું? તો કે ખરીદીમાં પ્લસ. ખરીદી સાહેબ કોની પાસેથી કરીએ? તો કે સાહેબ ખરીદી કરીએ વેપારી પાસેથી, લેણદાર પાસેથી, તો સાથે સાથે લેણદારમાં પણ પ્લસ થઈ ગયો. ખરીદીમાં પ્લસ, લેણદારમાં પ્લસ. તો અહીંયા ખરીદીમાં પ્લસ કર્યું છે, સાથે સાથે લેણદારમાં પણ પ્લસ કર્યું છે. રાઈટ? ઓકે આગળ એના પછીનો હવાલો. તો કે એના પછીના હવાલામાં આપણને એવું કીધું છે કે નહીં નોંધાયેલ ઉધાર ખરીદ પરત 7,500 છે કે 87,500? 7,500 હશે. રેડી? નહીં નોંધાયેલ ઉધાર ખરીદ પરત. ખરીદ પરત છે પણ નોંધવાનું બાકી રહી ગયું છે, તો કે સાહેબ ખરીદીમાંથી બાદ. ખરીદી કોની પાસેથી કરીએ? તો કે લેણદાર, લેણદારમાંથી પણ બાદ. ખરીદીમાંથી બાદ, લેણદારમાંથી બાદ. તો ખરીદીમાંથી બાદ કર્યું અને સાથે સાથે લેણદારમાંથી પણ બાદ કર્યું. રાઈટ? ઓકે ચાલો એના પછી તો કે એના પછી આ બધા સિમ્પલ હવાલા છે, એકદમ સિમ્પલ. નહીં નોંધાયેલ ઉધાર વેચાણ. સાહેબ વેચાણ છે, વેચાણ પણ નોંધાયું નથી, તો નોંધવું પડે. તો કે સાહેબ હા, વેચાણમાં પ્લસ. વેચાણ કરો તો સાથે સાથે માલ કોને વેચીએ? ગ્રાહકને, ગ્રાહકમાં પણ પ્લસ. રેડી? સાથે સાથે ગ્રાહકમાં પણ પ્લસ. ચાલો એના પછી તો કે સાહેબ એના પછી સર અમારી સ્કૂલમાં નોખીફ ટીએ છે, શું પૂછાય કાલે? મૌખિક, અચ્છા મૌખિક ટેસ્ટ છે, તો એમસીક્યુ અને એસક્યુ કરી નાખો. આપણે યુ સ્ટુડન્ટ નામની એપ્લિકેશન છે ને, એમાં એમસીક્યુ અને એસક્યુ છે. ઓકે ચાલો. નહીં નોંધાયેલ વેચાણ પરત. તો કે સાહેબ વેચાણ પરત, વેચાણમાંથી બાદ અને સાથે સાથે ગ્રાહકમાંથી પણ બાદ. રાઈટ? ઓકે ચલો એના પછી તો કે એના પછી આગળ વધીએ તો ચૂકવવાના બાકી મજૂરી. ભાઈ ચૂકવવાની બાકી મજૂરી હવાલો છે, બે અસર આવે. તો સૌ પ્રથમ તો કે મજૂરીમાં પ્લસ, મજૂરીમાં પ્લસ. બીજી અસર ચૂકવવાની બાકી. ચૂકવવાની બાકી તો સાહેબ દેવાની બાકી. ચૂકવવાની બાકી તો દેવાની બાકી, દેવું. બીજી અસર ક્યાં આવે? તો કે મૂડી દેવા, મૂડી દેવા બાજુ. રાઈટ? ઓકે ચાલો એના પછી તો કે 15,000 નો માલ આગમાં બળી ગયો. 15,000 નો માલ આગમાં બળી જાય એને કહેવાય માલની અન્ય રીતે જાવક. ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ. તો 15,000 ખરીદીમાંથી બાદ કરવાના. ખરીદીમાંથી બાદ કેટલા? તો કે 15,000. વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર કર્યો. વીમા કંપનીએ કીધું 15,000 ની ખોટ ગઈ, 15,000 ની ગઈ, આલે પૂરેપૂરા 15,000. એટલે કે વીમા કંપની પાસેથી લેવાના. વીમા કંપની પાસેથી લેવાના. તો બીજી અસર મિલકત લેણા બાજુ. રેડી? વીમા કંપની એવું લખી અને 15,000 લખી લેવાના. રાઈટ? વીમા કંપની જો 50% દાવો મંજૂર કરે તો કે ચાલો એવો પણ આપણે હવાલો બનાવી દઈએ. ઓકે વીમા કંપની એ 50% દાવો મંજૂર કર્યો. લ્યો બની ગયો. રેડી? પેલા ભાઈની ફરમાઈશ ઉપર આપણે બનાવી દીધો. 15,000 નો માલ આગમાં બળી ગયો, વીમા કંપનીએ 50% દાવો મંજૂર કર્યો.
તો કે સાહેબ માલ આગમાં વળી જાય એને કહેવાય માલની અન્ય રીતે જાવક. માલની અન્ય રીતે જાવક. ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ, તો ખરીદીમાંથી બાદ, ખરીદીમાંથી બાદ પછી તો કે સાહેબ પછી વીમા કંપની પાસે ગયા આપણે ક્યાં ગયા? તો વીમા કંપની. વીમા કંપની 15,000 રૂપિયાનું નુકસાન ગયું છે, 15,000 આપો. વીમા કંપનીએ બધું સર્ચ કર્યું. સર્ચ કરીને આપણને એટલું જ કીધું કે હું તમને 7,500 જ આપી શકીશ. ગુરુદેવ અત્યારે લાઈવ થયા છે. SPCC નું પેપર હતું તો ઓકે ચાલો. ખરીદીમાંથી બાદ વીમા કંપનીએ કીધું કે ભાઈ અમે તમને 50% જ આપશું. આપણે કીધું લાવો. વીમા કંપનીને કીધું લાવો ભાઈ 50% જ લાવો. એટલે કે બીજી અસર મિલકત લેણા બાજુ અહીંયા 15,000 હોય ને તો વીમા કંપની 7,500 રૂપિયા. રેડી? વીમા કંપની 7,500 સર 15,000 ની નુકસાની ગઈ. વીમા કંપની 7,500 આપે તો બાકીના પૈસા તો કે નુકસાન. બાકીના પૈસા નુકસાન. તો ત્રીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું શું? લખવાનું શું ભાઈ? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું શું? યસ. અરે ભાઈ વીમા કંપની કાં લખે? એક વખત તો વીમા કંપની લખાઈ ગઈ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આ શબ્દ હોવા જોઈએ. આગથી થયેલ નુકસાન. રેડી? નફા નુકસાનની ઉધાર બાજુ આગથી થયેલ નુકસાન. રેડી? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જો માલની અન્ય રીતે જાવક લખતા છે ને એક ખાસ ધ્યાન રાખજો. માલની અન્ય રીતે જાવક લખવામાં એક ખાસ ધ્યાન રાખજો. કયું ધ્યાન રાખજો એ હું તમને કહું. ગમે ત્યારે ઉપાડથી ગયેલ માલ તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઉપાડથી ગયેલ માલ નો આવે, એ તો મૂડી દેવા બાજુ આવે. માની લ્યો કે વરસાદથી પલ્લી ગયેલ માલ. રેડી? તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખવાનું વરસાદથી પલ્લી ગયેલ માલ. પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ શું લખવાનું? વરસાદથી થયેલ નુકસાન. નુકસાન શબ્દ હોવો જોઈએ જ્યારે પણ નફા નુકસાન ખાતામાં લખો ત્યારે. રાઈટ? ઓકે ચાલો. એના પછી તો કે એના પછીનો હવાલો સાહેબ છે, એના પછીનો હવાલો છે અંગત વપરાશ માટે લીધેલ માલ. એ હમણાં મેં તમને સમજાવી દીધું. યંત્ર ગોઠવણી મજૂરીના 7500 ભૂલથી મજૂરી ખાતે ઉધાર છે. આપણો આમ નોંધનો નિયમ છે સાહેબ, આપણો આમ નોંધનો નિયમ ભૂલ સુધારણામાં જોયું હતું. મિલકત ખરીદતા મિલકત પાછળ થતો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરો. ઘસારાના હિસાબોમાં જોઈ ગયા હતા કે યંત્ર ખરીદો ને તો યંત્ર ગોઠવણીનો ખર્ચ યંત્રમાં ઉમેરવાનો હોય અને ભૂલથી ક્યાં લખાઈ ગયો? મજૂરીમાં. ભૂલથી ક્યાં લખાઈ ગયો સાહેબ? મજૂરીમાં ભૂલથી લખાઈ ગયો. હવે તો કે સાહેબ મજૂરીમાં ભૂલથી લખાઈ ગયો એટલે મજૂરીમાંથી બાદ અને યંત્રમાં પ્લસ. મજૂરીમાંથી બાદ અને યંત્રમાં પ્લસ. જો અહીંયા મજૂરીમાંથી બાદ કરી છે અને યંત્રમાં પ્લસ કર્યું છે. યંત્ર પ્લસ. રેડી? બાકીનું તમને બધાને આવડે જ છે. બાકીનું તમને બધાને આવડે જ છે. ઓકે જરા હું આ કાઢી નાખું. ચાલો. હા હવાલા ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે પણ અઘરા ન પૂછે. એક વખત તમને સમજવાની કોશિશ આવડી જાય, ગોખવાની કોશિશ જાય, સમજવાની કોશિશ આવડી જાય તો એકાઉન્ટ બહુ ઇઝી છે. બહુ એટલે બહુ ઇઝી છે. 12માં પણ આવું છે. એકાઉન્ટને જોઈને બીવાનું નહીં, બહુ અઘરો છે. બીને કા નહીં, ડર કે આગે જીત હે.
શું કેવું તારું? નિધિ નિધિ બીવે નહીં. હા, ગાડી હાકે ને ટુ વ્હીલ, નિધિ જ્યારે ટુ વ્હીલ હાંકવા બેહે ને ત્યારે 4 પૈડા હોય. બોલો 4 પૈડા. એક તો એક્ટિવાના 2 પૈડા હોય, 2 પૈડા આમ હોય સીધા, અને 2 પૈડા આમ હોય. 4 પૈડેથી ગાડે કે બીવે જ નહીં. રેડી ને નિધિ? સર મારી સ્કૂલમાં. ઓકે, આ દાખલો પૂછાઈ ગયો. ઓકે, ચાલો આમાં કેટલા ખાતા બનાવવાના? સર નહીં આવડતી. અરે 2 ખાતા. ખાતા એટલે કે એક પત્રક અને એક ખાતું. રેડી? ઓકે, હાલો. એનો મતલબ એમ થયો કે વેપાર ખાતાની કોઈ ઝંઝટ નથી. આમાં વેપાર ખાતાની કોઈ ઝંઝટ નથી. શું કામ? કારણ કે કાચો નફો આપી દીધો છે. શું આપી દીધું છે? કાચો નફો આપી દીધો, એટલે વેપાર ખાતાની કોઈ ઝંઝટ નથી. તો હવે સાહેબ આ જેટલી રકમ છે ને, આ જેટલી રકમ છે ને, એ રકમ માત્ર 2માં જ, કા નફા નુકસાન ખાતું કા પાકો સરવૈયો. એકદમ મસ્ત. રેડી? આવો સવાલ પૂછાય મજા આવી જાય. આવો સવાલ પૂછે ને મજા આવી જાય. ચાલો, કાચો નફો તો કે નફા નુકસાન ખાતાની કઈ બાજુ? ઉધાર હોય તો ઉધાર, જમા હોય તો જમા બાજુ. પગાર તો કે નફા નુકસાન ખાતાની કઈ બાજુ? ઉધાર હોય તો ઉધાર, જમા હોય તો જમા. ઉધાર બાજુ. ઘણી વખત હું ટ્વિસ્ટ કરી નાખે, ખબર છે? ઘણી વખત હું ટ્વિસ્ટ કરી નાખે. પગાર છે ને, પગાર એ જમા બાજુ આપી દે 54,000. લ્યો, આપણે ખાલી શું વાંચવી ખબર છે? પગાર, નફા નુકસાન, ઉધાર. રેડી? સિમ્પલ છે યાર. પગાર નફા નુકસાનમાં આવે. રકમ ઉધાર બાજુ હોય તો ઉધાર બાજુ લખવાનું, જમા બાજુ હોય તો જમા બાજુ લખવાનું. ધેટ્સ ઓલ. પતી ગયું. મેં એટલે જ કીધું તમે સમજો, બીવો નહીં. સમજો. સરે એટલું શીખવાડી દીધું કે આ ખાતામાં આવે, ઉધારવાળી રકમ ઉધારમાં, જમાવાળી રકમ જમામાં. આવું ક્યાં થાય તમને હું કહું. આ તો પગાર છે એટલે તમને ખ્યાલ આવી ગયો કે સાહેબ તમે પગારની વાત કરો છો. આવું છે ને કમિશનમાં બહુ થાય. કમિશન અને વ્યાજમાં બહુ થાય. આપણને ખાલી એટલું જ કીધું હોય વ્યાજ, અને આ વ્યાજ છે ને એ જમા બાજુ આપ્યું હોય 3,000. આપણને કમિશન, કમિશન ક્યાંય દેખાય છે? કમિશન, હા કમિશન જોઈ લ્યો છે ને જમા બાજુ. મુંજારો થવા મળે સાહેબ, કમિશન ઉધાર બાજુ જમા બાજુ છે હિમાંશુભાઈ? કમિશન ઉધાર જમા બાજુ તો કે કઈ મૂંઝાવાની જરૂર જ નથી. કમિશન જો ઉધાર બાજુ હોય તો નફા નુકસાનની ઉધાર બાજુ, જમા બાજુ હોય તો નફા નુકસાનની જમા બાજુ. વ્યાજનું સેમ. વ્યાજ છે નફા નુકસાન, ઉધાર બાજુ હોય તો નફા નુકસાનની ઉધાર બાજુ, જમા બાજુ હોય તો નફા નુકસાનની જમા બાજુ. યસ મહેશભાઈ, એક જ નિયમ. સવાલમાં ઉધાર, જવાબમાં ઉધાર, સવાલમાં જમા, જવાબમાં જમા. એક જ નિયમ ભાઈ, એક જ નિયમ. રેડી? એટલે ખાલી ખાતું તમારે પસંદ કરવાનું છે. ખાતું તમારે પસંદ કરવાનું છે. ઉધાર કે જમા ઈ કહી દે તમને ગમે ઈ. 12માં પણ સેમ હો, 12માં પણ સેમ. આ જો કોન્સેપ્ટ ખબર પડી ગઈ તમને તો 12માં સેમ. યસ, 50% તો ઈ જ કહી દે છે કે આમ લખો તમે. પણ આપણે કોઈ એનું માનતા જ નથી. ચોપડી વાળા તો આપણને એમ થાય કે આપણે જ મહાન. ચોપડી વાળા તો કીધા જ રાખે. 12થમાં આવા જ અરે બેઠો બેઠો કોઈ ફરક નહીં. 12માની ચોપડી ક્યારેક વીખીને જોજો. ઓકે, ચાલો. સામાન્ય ખર્ચા ઉધાર બાજુ છે એટલે કે નફા નુકસાન ઉધાર. કરવેરા વીમો ઉધાર બાજુ છે તો નફા નુકસાન ઉધાર. પરચુરણ દેવાદાર ઉધાર બાજુ છે પણ દેવાદાર તો ખર્ચો ન કહેવાય તો કે સાહેબ મિલકત લેણા બાજુ. આખર સ્ટોક તો કે સાહેબ મિલકત લેણા બાજુ. એક અસર આવે વેપાર ખાતાની જમા બાજુ. આખર સ્ટોક એક અસર આવે વેપાર ખાતાની જમા બાજુ, પણ આમાં જમા નથી. જો હાલો આ આખર સ્ટોક છે એ જમા બાજુ હોત તો હું ક્યાં લખે? 13,200. બોલો બોલો. જો કે વેપાર ખાતું નથી બનાવવાનું, પણ આ તો વાત છે. ક્યાં લખે સાહેબ? વેપારની જમા બાજુ. ઉધાર હોય તો ઉધાર બાજુ, જમા હોય તો જમા બાજુ. એક જ નિયમ.
આ કોન્સેપ્ટ તમે સમજી લો ને તો તમારે પછી છે ને એકાઉન્ટમાં રોવાના દિવસો કોઈ દે ન આવે. બેંક ઓવરડ્રાફ્ટ જમા બાજુ છે, હે તો નફા નુકસાનની જમા બાજુ. બેંક ઓવરડ્રાફ્ટ નફા નુકસાનની જમા બાજુ. બેંક ઓવરડ્રાફ્ટ આવક છે? ના સર, એલા હા આવક તો નથી. તો હવે એક જ વધ્યું હું પાકું સરવૈયું. પાકું સરવૈયું તો કે સાહેબ મૂડી દેવા બાજુ. કમિશન તો કે સાહેબ નફા નુકસાનની જમા બાજુ. જાહેરાત ખર્ચ તો કે નફા નુકસાનની ઉધાર બાજુ. વ્યાજ તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ये सब તો કે સાહેબ મિલકત લેણા બાજુ. મૂડી તો મૂડી દેવા બાજુ. આમ લખી નાખવાનું, મૂડી દેવા. ઉપાડ તો કે મૂડી દેવા માઇનસ, આવું લખવાનું, કારણ કે એની રકમ જમા ઉધાર બાજુ હશે. ઓકે. ઘાલખાદ અનામત તો કે નફા નુકસાન ખાતામાં. નફા નુકસાન ખાતા લખ્યું છે, શું કામ? કારણ કે ઘાલખાદનું કોષ્ટક છે ને, ઘાલખાદ અનામત. ઘાલખાદ 2 વખત ઘાલખાદ 2 વખત ઘાલખાદ અનામત. પછી તો કે પ્લસ પ્લસ માઇનસ કાકા તો કે કાકા સર એક વેપાર ખાતામાં અને નફો 1 મિનિટ હો, કોઈ કોમેન્ટ ન કરતા 1 મિનિટ જરા જોઈ લો. સર એક વ્યવહાર વેપાર ખાતે અને નફાનો સરખે ખર્ચો નોંધાઈ શકે. હવે તમે ગુજરાતીમાં લખો ને તો મને ખબર પડશે. લીધેલી લોન, અચ્છા હા, જો 2 પ્રકારની લોન હોય. 2 પ્રકારની લોન હોય, લીધેલી લોન અને ધીરેલી લોન. ધીરેલી એટલે કે આપેલ લોન. આ 2 અલગ અલગ જગ્યાએ લખાય હો. આ ભાઈએ મસ્ત મજાનો સવાલ મને કર્યો છે, જેને પણ કર્યો એ બહુ મસ્ત સવાલ કર્યો છે. બાળકો આમાં અટવાઈ જાય. મેં એક પ્રકાશન જોયું, એ પ્રકાશનમાં આ સવાલ છે, કાચું સરવૈયું બનાવો. રેડી? એમાં આ છે લીધેલી લોન અને ધીરેલી લોન. ખાસ ધ્યાન રાખવાનું, સમજવાનો પ્રયત્ન કરવાનો. ખાલી લોન લખ્યું હોય ને અને ખાલી લોન આવે. લોન આ 3 પ્રકાર આવે, લીધેલી લોન, ધીરેલી લોન અને લોન. ખાલી લોન લખ્યું હોય ને એટલે આપણે નિયમ પ્રમાણે જે છે એ જ લોન તો કે સાહેબ મૂડી દેવા. લોન મૂડી દેવા. ઓકે. હા. પછી તો કે લીધેલી લોન. લીધેલી એટલે આપણે કોઈની પાસે લોન લીધી. મેં કોઈની પાસેથી લોન લીધી તો મારે ભવિષ્યમાં દેવાના. મૂડી દેવા. ગુરુદેવનો લેક્ચર છે આની પછી? નથી ને? કોઈનો લેક્ચર નથી ને? સારું હાલો. આમ તો કોઈ હવે 2 સ્ટુડિયોમાં 10મું 12મું થઈ જાય એટલે અહીંયા કોઈ નહીં આવે. બીજું ધીરેલી લોન. કેવી લોન? ધીરેલી લોન એટલે કે આપેલી લોન. આપણે કોઈને લોન આપી છે તો ભવિષ્યમાં, ખબર પડી? આપણે કોઈને લોન આપી છે તો ભવિષ્યમાં લેવાના એટલે લેણું. તો આની અસર મિલકત લેણા બાજુ આવે. ખબર પડી ગઈ ભાઈ? લોનની ખબર પડી ગઈ ને? યસ. હવે 1 મિનિટ કોમેન્ટ નો કરતા, એક જ મિનિટ આમ નામ રાખજો. આપણે આપી એટલે 1 મિનિટ યાદ. તમને ના પાડી તોય શું કામ? હા ઓકે, હું તને જ ગોતતો હતો વિધિ. સર 6 નો સમજાણું એટલે 6 નો સમજાણું મીન્સ હજી હવાલો કરાવ્યો જ નથી બેન. એકય નથી કરાવ્યો. 6 હું મેં એકય હવાલો કરાવ્યો જ નથી. હજી તો હું અહીંયા છું. ઓકે ચાલો. તો આ લીધેલી અને આપેલી લોનનો જે કોન્સેપ્ટ છે એ ધ્યાનથી સમજી લેવો. પરીક્ષામાં બહુ કામ લાગશે. ગમે એવું ટ્વિસ્ટ કરે ને સાહેબ, ગમે એવું ટ્વિસ્ટ,
રેડી? તો આપણે સમજેલા હશું ને, ગોખેલું છે ને તો એ ગોખણ પટ્ટી જ રહેશે, પણ સમજેલા હશું ને. ઓકે, કાલે પણ 6:15 જ લેક્ચર છે, કાલે પણ 6:15 લેક્ચર છે. ઓકે, હા, કાલે 6:15 પછી હું છે પાછળ કોઈ આપણને નડે નહીં. સર અડધું સાચું હોય અને માર્ક મળે? હા, જેટલી અસર સાચી એટલા માર્ક, જેટલી અસર ખોટી. મને ગઈકાલે આજે સવારમાં 6 વાગે હું સૂતો હતો, ભલા સોરી, હા એટલે હું એમ સાંજનો જ સૂઈ ગયો હતો, પણ 6 વાગે હું સૂતો હતો એટલે મને એક વાલીનો ફોન આવ્યો. મને કે સર, મેં કીધું હા બોલો, કોણ બોલો છો? મને કે સર મારો દીકરો છે ને તમારા વિદ્યાકુળમાં ભણતો હતો અને એકાઉન્ટની પરીક્ષા આપી. કીધું હા, એ પેપર તો વયું ગયું છે. મને કે એ વયું ગયું છે પણ એ ગઈકાલે સાંજનો સૂતો નથી એમ. મેં કીધું કેમ, શું થયું, શું વાંધો આવ્યો? મને કે એને છે ને વાર્ષિક હિસાબમાં અસરો તો બધી આપી દીધી છે પણ એનો જવાબ નથી આવ્યો. એટલે એ મૂંઝાય છે કે હા, સવારમાં 6 વાગે, આજે સવારે 6 વાગે કોલ આવ્યો. એ કે એ મૂંઝાય છે અને છે ને રડે છે અને સૂતો નથી. એટલે મેં કીધું કેમ, શું થયું? મને કે વાર્ષિક હિસાબમાં છે ને એને જવાબ નથી આવ્યો, અસર તો આપી દીધી છે પણ જવાબ નથી આવ્યો. તો મેં કીધું એમાં ટેન્શન શું લેવાનું હોય, અસર બધી આપી દીધી છે? તો કે હા. બધી સાચી આપી દીધી છે? હા. એકાદી 2 ખોટી હોય એમ, એટલે એકાદી 2 અસર ખોટી હોય એટલે જવાબ તો ઓલરેડી આવવાનું જ નથી. તો મેં કીધું એમાં ટેન્શન ન લેવાનું હોય, તમારી જેટલી અસર સાચી હશે તમને એટલા માર્ક મળી જશે. મને કે સાચું સર એવું? મેં કીધું હા, વાંધો નહીં, તમે ઉપાધિ કરોમાં. સાચું એવું કે તમે જેટલી સાચી અસર આપી હશે એટલા તમને માર્ક મળી જશે. તમે ટેન્શન લ્યોમાં, તમારા દીકરાને વાર્ષિક હિસાબમાં માર્ક મળી જશે. મને કે હા સર, સારું છે તમે એ કે એવું કીધું. એ કે નહીતર તો કાલ સાંજનો એ કે નકરો ઉપાધિ જ કરે છે. મેં કીધું એનું એસપીસીસીનું પેપર છે, એ એસપીસીસીનું પેપર વાંચો અને તમ તારે બિંદાસ રહો, તમ તારે એને માર્ક મળી જશે. મેં કીધું આવું હોય ને તો મને ગઈકાલે સાંજે જ ફોન કરી દેવાય તમારે. મને કે એ વાત તમારી સાચી. ગમે ત્યારે મેં કીધું રાત્રે 11 વાગે માણસો મેસેજ કરે છે. એકાઉન્ટના પેપરમાં મેં રાત્રે 12 વાગે જવાબ આપેલા છે કે આવી રીતના આવું આવે, આની અસર આમ આવે. તમારે ટેન્શન લેવાની શું જરૂર છે? ઓકે, એટલે ગમે ત્યારે તમે વોટ્સઅપ મેસેજ કરી દેવાનું. તમે પણ ગમે ત્યારે મૂંઝાવ ને, ઓકે, 10 વાગ્યા સુધી હોય તો 10 વાગ્યા સુધી તમે કોલ કરી શકો. કદાચ કાંઈક કામમાં હોય તો ફોન કાપી નાખીએ, પણ વોટ્સઅપ મેસેજ એક કરી દેવાનો કે સાહેબ આવી રીતના છે તો આની અસર શું. આખો દાખલો ન મોકલતા. મને કોઈ બાળક 11મા વાળાએ આખો દાખલો મોકલ્યો છે. કોઈ પણ વ્યવહાર ન સમજાતો હોય, કોઈ પણ હવાલો ન સમજાવતો હોય એટલું તમે કહો. આખા દાખલાનો અમારી પાસે ટાઈમ ન હોય, આખો દાખલો ગણવો પડે. તો એ બાળક કોકે મોકલો છે તો કદાચ મને ઓનલાઈન સાંભળતી હોય તો આખો દાખલો નહીં, તને જે વ્યવહાર નથી આવડતો ને તું મને એ કે. બધી અસર સાચી હોય, સરવાળો ના કરીએ તો કેટલા કપાય? આ શું કહેવાય આમ, ક્યાં બોલતે ઉસકો, કોમન પ્રશ્ન થઈ ગયો. રેડી? હા, ઓકે. તો ભાઈ એ જે બોર્ડનું જે સોલ્યુશન પેપર આવે ને એમાં જો ટીક હોય ને એ પ્રમાણે હોય, કેટલા જવાબમાં ટીક છે ને એ પ્રમાણે હોય. મોસ્ટ ઓફ 4 ખાતા હોય ને તો 4 ટીક હોય તો એકાદો 1.5 માર્ક કપાય. રેડી? 4 ટીકે 1 માર્ક. હાલો ફટોફટ. 1200નું વીમા પ્રીમિયમ 30/9/2015 રોજ પૂરા થતા વર્ષનું છે. હવે આપણું હિસાબી, આ બધું પછી કરી લેજો. આપણું હિસાબી વર્ષ તો કે 31/3/15 સુધીનું છે. 31/3/15 સુધીનું છે આપણું હિસાબી વર્ષ. 31/3/15 સુધીનું છે અને આપણને આપ્યા છે કેટલા? તો કે 30/9/15 સુધી. 30/9/15 સુધી. આપણે તો અહીંયા સાહેબ હિસાબ કરી નાખવાના. તો અહીંયાથી એટલે સુધી સાહેબ તો કે અગાઉથી ચૂકવેલ.
ત્યાંથી અહીંયા સુધી સાહેબ અગાઉથી ચૂકવેલ. કેવું? અગાઉથી ચૂકવેલ. કેટલા મહિના અગાઉથી ચૂકવું? તો કે 1 2 3 4 અને 5, એટલે કે 4 5 6 7 8 અને 9, એટલે કે 6 માસનું. કેટલા માસનું? 6 માસનું અગાઉથી ચૂકવેલ છે. એટલે તમારે શું કરવાનું? તો કે સાહેબ 1200 ગુણ્યા 6/12, એટલે 12 એકા 12, એટલે 600 રૂપિયા. રેડી? 600 રૂપિયા. કાલે સવારે લેક્ચર ને ભાઈ, કાલે સાંજે જ લેક્ચર છે 6:30. હો, કાલે સવારે લેક્ચર નથી. હા, હવે તો કે આ જૂનું જે વીમા પ્રીમિયમ છે ને, જૂનું વીમા પ્રીમિયમ, એ જૂના વીમા પ્રીમિયમ માંથી માઇનસ કરવાના. ક્યાં ગયું વીમા પ્રીમિયમ? આવ્યું. કરવેરા વીમો 7200, એમાં માઇનસ અગાઉથી ચૂકવેલ વીમો. થઈ ગયું? ઓકે, ચલો એના પછી તો કે એના પછી 2000 કમિશન મળવાનું બાકી છે. તો ભાઈ કમિશન ગોતવાનું. કમિશન 9000 છે. 9000 ઓલરેડી કમિશન છે. બીજું પ્લસ મળવાનું બાકી કેટલું? તો કે 2000. 9 ને 2 11000. પ્રોવિડન્ટ ફંડ વાળો દાખલો સમજાવો આવી જશે. પ્રોવિડન્ટ ફંડ વાળો આવી જશે. ઓકે, હજી આજ પહેલો દિવસ છે, હજી આની પછીના 2 દિવસ છે આપણી પાસે. ચાલો, આ હવાલો થઈ ગયો. તો કે સાહેબ એક અસર કમિશનમાં, નફા નુકસાનની ઉધાર બાજુ કમિશનમાં પ્લસ, અને બીજી અસર મળવાનું બાકી. મળવાનું બાકી એટલે લેવાનું બાકી. મળવાનું બાકી એટલે લેવાનું બાકી. મિલકત લેણા બાજુ. કઈ બાજુ? મિલકત લેણા બાજુ. રાઈટ? ઓકે, ચાલો. ત્યાર પછી તો કે ત્યાર પછી આપણું હિસાબી વર્ષ 1/4/2014 થી 31/3/2015 સુધીનું છે. આપણું હિસાબી વર્ષ 1/4/14 થી 31/3/2015 સુધીનું છે. રાઈટ? આ 12 મહિનાનું છે. હવે સાહેબ તો કે હવે આપણને શું કીધું છે? વીમા પ્રીમિયમ 30/9/2015 સુધીનું છે. એટલે કે એડવાન્સમાં ચૂકવેલું છે. એડવાન્સમાં ચૂકવેલને કહેવાય અગાઉથી ચૂકવેલ છે. આ અગાઉથી ચૂકવેલા પૈસા કેટલા છે? એટલે ભાઈ આ હું કરું છું? અચ્છા, પહેલો હવાલો. એટલે સોરી હો, હું તો આને પહેલો સમજુ છું. અચ્છા, પગાર 31/12/14 સુધી જ ચૂકવાયેલો છે. ચાલો સૌપ્રથમ પગાર જુઓ. પગાર પગાર. કૃષ્ણ લાગે છે. કૃષ્ણ લાગે છે. કૃષ્ણ 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 લાગે છે. પગાર ક્યાં ગયો? એલા હા યાર, 54000. પગાર કેટલો છે? 54000. તો હું અહીંયા લખી નાખીશ પગાર 54000. આ 54000 પગાર કેટલા મહિનાનો છે? તો કે સાહેબ 1/4/2014 થી 31/12/2014 સુધીનો છે. તો અહીંયાથી અહીંયા કેટલા મહિના થાય? તો કે 4 5 6 7 8 9 10 11 12. તો એ 6 લખે. 9 માસનો પગાર છે. કેટલા માસનો? 9 માસનો. તો આ 54000 ભાગ્યા 9 કરીએ તો આપણને 1 મહિનાનો પગાર મળે. 54000 ભાગ્યા 9 કરો ને તો આપણને 1 માસનો પગાર મળે. 1 માસનો. 9 × 54. તો 1 મહિનાનો પગાર કેટલો? 6000. ધ્યાનથી સાંભળજો હો. 1 મહિનાનો પગાર કેટલો? તો કે સાહેબ 6000. હવે તો કે સાહેબ આપણું હિસાબી વર્ષ પૂરું ક્યારે થાય? તો કે 31/3/2015. તો અહીંયાથી લઈ અહીંયા મહિના સુધી કેટલા મહિના થઈ ગયા? તો કે 1 2 3. કેટલા જોઈએ? 2 3 3 જોઈએ. કૃષ્ણ લાગે છે. 3 માસ. ઓકે, તો 1 મહિનાના 6000. તો 6000 ગુણ્યા કેટલા કરવાના? 3. 6000 ગુણ્યા 3 એટલે 6 તેરી કેટલા થાય? 18. તો કે 18000.
આ 18,000 રૂપિયા છે એ 18,000 રૂપિયા ચૂકવવાના બાકી થયા. આ 18,000 રૂપિયા છે 18,000 રૂપિયા શું થયા? ચૂકવવાના બાકી. તો પહેલી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર 54,000 પ્લસ ચૂકવવાનો બાકી પગાર 18,000 અને બીજી અસર મૂડી દેવા બાજુ 18,000. રેડી? બીજી અસર મૂડી દેવા બાજુ કેટલા? તો કે સાહેબ 18,000 રૂપિયા. ઓકે, શું છે? ડેટ કેવતા કરવાની. હે હાલ શું કે છે મને જરા કહેશો? ડેટ કેવતા કરવાની. ડેટ ગણવાની. અચ્છા, કેવી રીતે ગણવાની? એમ તારીખનું ટાઇટલ લખવાની. તારીખ કેવી રીતના ગણવાની? એમ તારીખ તો જે હોય એ જ 31/3/15 જો પૂરું થતું હોય તો શરૂ ક્યારે થાય? 1/4/14. 1/4/14. તો 1/4/14 શરૂ થાય તો પૂરું ક્યારે થાય? 31/3/15. રેડી? આ આપણું આખું વર્ષ. આ 9 માસ અને આ 3 માસ 12 માસ થઈ ગયા. એમાં જે અહીંયા પગાર આપ્યો છે ને, અહીંયા પગાર એ 9 માસનો છે. તો મેં લખ્યું 54,000 ભાગ્યા 9 એટલે 1 માસનો ખબર પડી ગઈ. હા સાહેબ, 1 માસનો ખબર પડી ગઈ. તો આ 3 મહિનાને જે ચૂકવવાના બાકી છે એ? તો કે હા સાહેબ. એટલે ટોટલ કેટલા? 12 માસ થઈ ગયા. રાઈટ? ઓકે, ચાલો એના પછી તો કે એના પછી મૂડી પર 10%, ઉપાડ ઉપર 12% વ્યાજ ગણવાનું છે. એ તો સિમ્પલ છે. જે મૂડી આપી હોય એના 10%, ઉપાડ આપ્યું હોય એના 12%. એક અસર મૂડી દેવા બાજુ, મૂડી પર વ્યાજ પેઢીએ ચૂકવવું પડે નફા નુકસાનની ઉધાર બાજુ, ઉપાડ ઉપર વ્યાજ પેઢીને મળે નફા નુકસાન ખાતાની જમા બાજુ. ત્યાર પછી ફર્નિચર પર 5%, મકાન પર 10%, મોટરકાર પર 20%. એ સમજાવવાની જરૂર નથી, ઘસારો તો તમને આવડે જ છે. ત્યાર પછી તો કે આ એક કોમન 6ઠ્ઠો 7મો અને 8મો હવાલો એક સાથે જ કરી નાખવાનો. 6ઠ્ઠો 7મો અને 8મો હવાલો એક સાથે જ કરી નાખવાનો. સૌ પ્રથમ લખી નાખવાના દેવાદાર. સૌ પ્રથમ લખી નાખવાના દેવાદારો. 20,000ના દેવાદારમાંથી 50% ઘાલખાત એટલે 20,000ના ગ્રાહક છે એમાં 50%. રેડી? તો દેવાદારો છે કેટલાના? દેવાદારો તો કે સાહેબ દેવાદારો દેવાદારો કહા પઈ ગયા દેવાદારો 1,20,000ના. દેવાદારો 1,20,000ના છે માઇનસ ઘાલખાદ હવાલાની કેટલી? તો કે 10,000. વધ્યા કેટલા? તો કે 1,10,000. રેડી? બીજું 5% ઘાલખાદ અનામત માઇનસ ઘાલખાદ અનામત હવાલાની કેટલી? તો કે 5%. 1,10,000 ગુણ્યા 5%. 1,10,000 ગુણ્યા 5%. 5500. ઓકે, ચાલો માઇનસ બરાબર કરો. 5,500 માઇનસ બરાબર 5,500 માઇનસ બરાબર 1,04,500. 1,04,500. રેડી? માઇનસ દેવાદાર પર વટાવ અનામત. માઇનસ દેવાદાર પર વટાવ અનામત કેટલા ટકા? 2%. 1,04,500 ના 2% કરો. નહીં નોંધાયેલ ઉધાર ખરીદી સમજાવો. અરે કેવો માણસ છે! નહીં નોંધાયેલ ઉધાર ખરીદી અત્યારે તને યાદ આવી? 2090 કે 2080? બે આન્સર આવ્યા મારી પાસે. 2090. તો વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લે, મસ્ત સમજાવ્યું છે હો ભાઈ. નહીં નોંધાયેલ ઉધાર ખરીદી 2090. ચાલો 2090 માઇનસ બરાબર કરો. માઇનસ બરાબર 1,02,410. ઓકે, 1,02,410 થઈ ગયું. એકદમ સિમ્પલ છે. ઓકે, ત્યાર પછી તો કે સામાન્ય અનામત ખાતે 10,000 લઈ જવાના છે. સામાન્ય અનામત ખાતે 10,000 લઈ જવાના છે. તો સામાન્ય અનામત જો કેટલી છે? તો કે સાહેબ સામાન્ય અનામત 30,000. 30,000માં 10,000 કરી દેવાના પ્લસ. સામાન્ય અનામત આવે કઈ બાજુ? તો કે સાહેબ મૂડી દેવા બાજુ.
મૂડી દેવા બાજુ સામાન્ય અનામત 30,000 છે, એમાં 10,000 ઉમેરવાના. થઈ ગયું? તો કે હા. અને બીજું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સામાન્ય અનામત લખી દેવાની 10,000. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સામાન્ય અનામત 10,000. આ દેવાદારમાં ધ્યાન રાખવાનું. જે દેવાદારમાં ધ્યાન રાખવાનું, શું ધ્યાન રાખવાનું છે સાહેબ? તો કે દેવાદારમાં ધ્યાન રાખવાનું ને એ આ ધ્યાન રાખવાનું છે. શું? તો કે ઘાલખાદની અસર તો આપવાની જ, ઘાલખાદની અસર તો આપવાની જ, પણ સાથે સાથે દેવાદાર પર વટાવ અનામતની જે અસર આપવાની છે ને એ અલગથી આપવાની હોય. હો, દેવાદાર પર વટાવ અનામતની જે અસર છે ને એ અલગથી આપવાની હોય. રાઈટ? આનું ધ્યાન રાખવાનું. ઓકે, છુપો હવાલો હોય તો ઓકે, છુપા હવાલા માટે પણ આપણે જોઈશું. પણ આજનો ક્લાસ આપણે અહીંયા પૂર્ણ જાહેર કર્યો છે. આવતીકાલે 6:15 વાગે. ઓકે, કાલે પણ એવું લાગે તો 1 કલાકનો ક્લાસ આપણે ખેંચી લેશું, આજે જેમ ખેંચ્યો એમ. ઓકે, તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું. જય હિન્દ, જય ભારત.